કારણ કે ભોસડવા ગામના આંગણાની માલકોર એમાંય ભગવતી મારું ડાભી પરિવારનું તો કાયદેસર માવતર ભગવતી મારી ચામુંડા છે ભાઈ. હો ડાભી પરિવારના આંગણાની માલકોર ભગવતી મારી ચામુંડા અને ભગવતી મારી ગઢપાવાની કાળક્યાનો સરસ મજાનો નવરંગો માંડવો નાખ્યો છે ભાઈ. ઈ માંડવાની માલકોર આજ હૃદયના ભાવ થઈને વળી ડાક ડમરૂ સાથે હું તમે મળ્યા છે ભાઈ. કારણ કે અમારા કવિ તો ન્યા સુધી કે આજ આનંદ આજ સુરંગ આજ સખી સલોણો નહીં, આજ આનંદ આજ સુરંગ આજ સખી સલોણો નહીં. હાલો ઈ સખી મારા ડાભી પરિવારના આંગણાની માલકોર મારીને તમારી ઉપર આજ હોનાના વરહી થાય મેં અમારો બાપ. કારણ કે સરસ મજાનો અમારા બટુકભાઈ હરજીભાઈ ડાભીએ ભગવતી આજ માને રાજી કર્યા છે ભાઈ. હો અને કદાપી દુનિયાની માલકોર મારી ડાભીની ચામુંડા હોય તોય ભલે, મારી કાળક્યા હોય તોય ભલે બાપ. કદાપી દુનિયાની માલકોર મારી ચામુંડાનું નામ લઈને, મારી કાળક્યાનું નામ લઈને આયા નહીં મુંબઈના ઝાપા સુધી વિયા જાઓ. અને કદાપી કોઈને દુઃખ પડી ગયું હોય, કોઈને વિપદ પડી ગયું હોય, કોઈને વેળા પડી ગયું હોય, ઉપર આભ નીચે ધરતી સિવાય કોઈનો આધાર ન રહ્યો હોય, કદાપી મારા વડવાનો વ્યવહાર ભગવતી મારી ચામુંડા અને મારી ગઢપાવાની કાળક્યા હજી અહીંયા બેઠા છે ભાઈ. હો થઈશ મુંબઈના જાપે ભગવતી મારી ચામુંડાને એક દુખિયો અવાજ કરી દીધો. જો દુખિયા અવાજે હાલી નો આવે ને તેથી તો ડાભીના કળ ભાગલે બેઠેલી ચામુંડા નો હોય બાપ. એટલે દાજી વાર નથી લગાડવી, ટૂંક સમયમાં માના નામની એક જોરદાર જય બોલી એટલે ડાક ડમરીની શુભ શરૂઆત કરવા જવું છે ભાઈ. એટલે બોલો ને ત્યારે થોડોક મોનો કરી દીધો એટલે થોડુંક કઈ સંભળાય. બોલો ને ત્યારે, કારણ કે ભગવતી મારી ચામુંડામાંનો ખોળો છે, ખોળાની માલિકો હૃદયના ભાવથી હું તમે બધા મળ્યા છે ભાઈ. એ ક્યાંયથી માતાજીના બાનાધારી ભુવા આવ્યા છે ભાઈ, ગામના ભુવા આવ્યા છે, માતાજી પંચના બાનાધારી ભુવા ઘણા આવ્યા છે ભાઈ. બધા ભુવા દાદાને ન્યાય પ્રમાણે અહીંથી ધૂણાવા છે ભાઈ. ઘણી ઘણી માના પરચાની વાતો કરવી છે. ભગવતી ચામુંડા હું કહેવાય ભાઈ. આવો ભુવાજી આવો. એટલે સરસ મજાનું સાઉન્ડ મળ્યું છે ભાઈ. મને બોલવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે. મારો અવાજ મઢીને તમારા કાન સુધી પહોંચાડે છે એવું બાપા સીતારામ સાઉન્ડ ને એકવાર જોરદાર તાળીના ગગડાટથી પહેલા તો વધાવશું મારા બાપ જોરદાર. એટલે જ્યાં મજા આવે પેલી રિક્વેસ્ટ કરી દઉં, જ્યાં મજા આવે હાંકલો કરજો, જ્યાં મજા આવે પડકારો કરજો. જેવો તમારો હાંકલો થાય છે, જેવો તમારો પડકારો થાય છે, એવો જ વળી પાછો અહીંથી પ્રોગ્રામ જામશે મારો બાપ. એટલે જ્યાં મજા આવે હાંકલો કરતા રહેજો મારો બાપ. તેમાં આપણા કુળના ભુવાભાઈ કળ વિના તો દુનિયાની માલકોર ક્યાંય બળ છે જ નહીં મારો બાપ. એવા અમારે પ્રેમજીભાઈ મકોડભાઈ ડાભી તમારા કુળના ભુવા છે, એકવાર જોરદાર તાળીના ગગડાટથી વધાવશો ભાઈ જોરદાર. તેમાં અમારે પઢિયાર ભુવા અમારે હક્કાભાઈ હરજીભાઈ ડાભી એમને પણ એક સમૂહની માલકોર જોરદાર તાળીના ગગડાટથી વધાવશું. તેમાં ક્યાંયથી માતાજીના બાનાધારી ભુવા આવ્યા છે ભાઈ. હું ઓળખતો હોય ન ઓળખતો હોય, રાવળદેવના દીકરા તરીકે સમૂહની માલકોર બધાય ભુવાને અહીંથી રાવળદેવના દીકરા તરીકે હાર્દિક સ્વાગત કરું. વધાવો ભાઈ તાળીના ગગડાટથી જોરદાર. અને આપણા કળના રાવળદેવ અમારે કાનજીભાઈ ટપુભાઈ તેમજ આશીષભાઈ જીતુભાઈ તમારા કળના રાવળદેવ છે, એને પણ એકવાર જોરદાર તાળીના ગગડાટથી વધાવશું ભાઈ જોરદાર. અને તેમાં કચ્છ કાઠિયાવાડની માલકોર બહુ જબરું નામ છે ભાઈ. હો દુનિયાની માલકોર બહુ જબરું નામ છે. એવા અમારે હાયકમ કહેવાય ભાઈ, જેને સિંહ કહેવાય ભાઈ, એવા અમારે નરેશભાઈ વિકળિયાવાળાને એકવાર જોરદાર તાળીના ગગડાટથી બતાવશો ભાઈ જોરદાર. તેમાં મને અહીંયા કઈ લાવવા વાળા છે ભાઈ, મને આવડાનો ડાભી પરિવારનો ભેટો કરાવ્યો છે ભાઈ. એવો અમારા જજમાન અમારે બાવળિયા કેતનભાઈ, એમને પણ એકવાર જોરદાર તાળીના ગગડાટથી બતાવશો જોરદાર. અને એમાંય પાછા અમારા ફઈનું આંગણું છે ભાઈ, એટલે ઘરનું આંગણું કહેવાય ભાઈ. આ ઘરના આંગણે બેહીન પ્રોગ્રામ કરતા હોય એવું લાગે છે ભાઈ. કોઈ કલાકાર બનીને નહીં પણ ઘરનો ડાયરો જાણીને ફઈના આંગણાની માલકોર ડાક ડમરૂ સાથે જે કાંઈ આનંદ કરવો છે એવા અમારા ડાભી પરિવારને એકવાર જોરદાર તાળીના ગગડાટથી બતાવશું જોરદાર. અને કચ્છ કાઠિયાવાડની માલકોર ભાઈ જબરું નામ છે. આજનો સમગ્ર પ્રોગ્રામ યુટ્યુબની માલકોર લાઈવ છે, યુટ્યુબની માલકોર. એવું અમારે કેટી સ્ટુડિયો પાર્ટી એની માલકોર લાઈવ છે, એકવાર જોરદાર તાળીના ગગડાટથી બતાવશું ભાઈ જોરદાર. હવે સુંદર મજાની માના નામની એક જોરદાર જય બોલીને આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જવું છે.
પછી માતાજીના બાનાધારી ભુવા આવ્યા છે, ભુવા દાદાને પણ ધૂણાવા છે. એટલે ભાવથી બે ભુજા કહેતા બે હાથ અધર કરીને માના નામની એક જોરદાર જય બોલવાની છે ભાઈ. ઓ જોરદાર બોલ શ્રી ચામુંડા માતની જય, બોલ શ્રી મહાકાળી માતની જય, ગામ ગાજાના દેવની જય, ભૂટ ભવાની માતની જય, મ્યાલડી માતની જય, હિંગળાજ માતની જય, હનુમાનજી મહારાજની જય, अपने अपने गुरुदेव की जय, अपने अपने माता पिता की जय. ओम नमः पार्वती पति हर हर महादेव. 2 મિનિટ ગજાનન મંદિર મહારાજને યાદ કરીને પછી આપણે ભુવા દાદાને લટ છોડાવશું મારા બાપ. વિપતના જીદી વાદળા સરી જા ઓર રે મારી મોર જે મારી સાવડા આજબાઈ મેલડી. સરસ્વતી માં સુરતી જીઓ હનુમંતી આપજો મોરી માં પણ બોલ્યા ભૂલ્યા ભૂલ્યા ઈ જગ શરય મને બતાવજો. રે મારે ગુણલા ગાવા દિન તણાયરા નવરાતન વેલી બનિયન વેલી ભાવ ભરેલી માં ભવકેલી આઈ જમુડા ચાંડી ધજા પ્રચાંડી અસુર વિખંડી અવતારી માતાજી મહિષાસુર ને મારનારી માં. મારી માન ભરેલી સોળ સજેલી શણગારી આઈ જમુડા ચાંડી ધજા પ્રચાંડી અસુર વિખંડી અવતારી માતાજી જસુર વિખંડી અવતારી માતાજી જસુર વિખંડી અવતારી માતાજી જસુર વિખંડી અવતારી માં.
ભાઈ ભાઈ હવે વિનંતી કરું માતાજીના બાનાધારી ભુવાને વિનાવો માર બાપુ. હલો હલો અંદર આવે છે એવું થોડુંક ઘોર તો આવે છે ને આમાં અંદર છે એટલે ભાઈ આવો પઢિયાર ને પણ વિનંતી કરું ભાઈ આવી જાઓ પઢિયાર એવું છે કાંઈ વાંધો નહીં ભાઈ ભાઈ હલો હા હા યમાય મારું મકવાણાનું માવતર ભગવતી મારી ગઢપાવાની કાળક્યાને યાદ કરવા છે ભાઈ પણ પ્રથમ પેલા મારી આઈનો આગેવાન વીરા ખેટલાની હાજરી કરાવી અને પછી ભગવતી મારી ગઢપાવાની કાળક્યાના દર્શન કર્યું મારી આઈનો આગેવાન આવે પણ કેમ આવે બાપ પછી કોઈ ઢોન જાણું મારા વીરા ખેતલા તન લઈ જતી પિયાળમાં હે બોલ્યા હાથ મારા ભગવા વેફના જ મારા વીરા ખેતલા સાંભળને